જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગોમાં બને તેવું ટેસ્ટી અને એકદમ ચટપટું એવું તુરિયા પાત્રાનું શાક। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારા વિડીયો તમને જોવા ગમતા હોય અને મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ટેસ્ટી એવું તુરિયા પાત્રાનું શાક બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલા તુરિયાને છાલ ઉતારી અને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લીધેલા છે। હવે શાકના વઘાર માટે મેં ગેસ ઉપર એક કડાઈ મૂકી લીધેલી છે। હવે તેમાં આપણે 4 ચમચી જેટલું તેલ એડ કરીશું। તુરિયા પાત્રાના શાકમાં હંમેશા તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે। હવે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે તો તેમાં 1/2 ટીસ્પૂન જેટલી આપણે રાઈ ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન જેટલું આપણે જીરું ઉમેરીશું। 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું। અહીં સૂકા મસાલામાં મેં 1 સૂકું મરચું, તજનો ટુકડો, 3 લવિંગ અને 1 તેજપત્તું લીધેલું છે। તેને પણ આપણે એકદમ સરસ રીતે એડ કરી દઈશું અને બધા મસાલા એકદમ સરસ રીતે તેલમાં સાતળી લઈશું। હવે મસાલા બધા સરસ સતળાઈ જાય સૂકા મસાલા પછી તેમાં આપણે આદુ મરચીની પેસ્ટ એડ કરી દઈશું। એકદમ સરસ રીતે આપણે તેને સાતળી લઈશું। જ્યાં સુધી આદુનો એકદમ કાચો સ્વાદ નીકળી જાય ત્યાં સુધી આપણે આદુ મરચાંને એકદમ સરસ રીતે તેલમાં સાતળી લઈશું। હવે આપણા આદુ મરચાં એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે તો આપણે જે કટિંગ કરીને તુરિયા રાખેલા હતા તે આપણે એડ કરી દઈશું અને તેને પણ આપણે ધીમા તાપે એકદમ સરસ રીતે સાતળવાના છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આપણે પાત્રા બનાવતી વખતે પાત્રામાં મીઠું એડ કરેલું છે તેથી મેં અહીં તુરિયાના ભાગનું જ મીઠું એડ કરેલું છે અને ચપટી જેટલી આપણે હળદર એડ કરી દઈશું। હું અહીં લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરી રહી કારણ કે હું ગ્રીન શાક બનાવી રહી છું એટલે મેં લીલા મરચાની પેસ્ટનો ઉપયોગ કરેલો છે। તો હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે તુરિયા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ઢાંકીને કૂક થવા દઈશું 10 થી 15 મિનિટ માટે। હવે આપણા તુરિયા એકદમ સરસ રીતે ચડી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે। તો હવે આપણે તેમાં મેં સિંગદાણાનો પાવડર કરી લીધેલો છે। સિંગદાણાને શેકી અને તેનો અધકચરો પાવડર કરી લીધેલો છે તો આપણે 2 ચમચી જેટલો સિંગદાણાનો પાવડર ઉમેરીશું અને તલને પણ મેં અધકચરા વાટી લીધેલા છે તો આપણે 2 ચમચી જેટલા તલના પણ ઉમેરી દઈશું। બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને 2 થી 3 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું। હવે આપણા સિંગદાણા અને તલનો પાવડર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો ગળપણ માટે હું 1 ચમચી જેટલી ખાંડ લઈ રહી છું કારણ કે તુરિયા પાત્રાનું શાકમાં મીઠાશ હોય તુરિયા પાત્રાનું શાક એકદમ સરસ લાગે છે એટલે ખાંડ થોડી ચડિયાતી હોવી જોઈએ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું। અને મેં અહીંયા પાત્રાને આ રીતે ટુકડામાં કટ કરી લીધેલા છે અને પાત્રા મેં ઘરે જ બનાવીને તૈયાર કરેલા છે તો મેં ઘરના જ પાત્રાનો ઉપયોગ કરેલો છે। 1 વાટકી જેટલા આપણે પાત્રાના ટુકડાને એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું। હવે આપણું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ઉપરથી થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈશું અને ગેસ બંધ કરી અને પેનને નીચે ઉતારી લઈશું। તો બનીને તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું અને 10 જ મિનિટમાં બની જતું એવું તુરિયા પાત્રાનું શાક। તો બનીને તૈયાર છે આપણા તુરિયા પાત્રાનું શાક। રેસીપી એકદમ સિમ્પલ છે તો મારી આ રેસીપી તમને કેવી લાગી તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।